મારું નામ વાલિયા ધાર્મિક પ્રમુખભાઈ છે. હું ધોરણ 8માં અભ્યાસ કરું છું. નમસ્તે, મારું નામ ચૌહાણ દિનેશભાઈ છે. હું ધોરણ 8માં અભ્યાસ કરું છું. કીટ એક પ્રકારના કીટક છે. એક અંદાજ મુજબ વિશ્વમાં લગભગ તેની 11,000 જેટલી પ્રજાતિઓ જોવા મળે છે. તે જૂનમાં રહેવાનું પસંદ કરે છે. તેના 1 જૂનમાં તે લાખોની સંખ્યામાં હોય છે. તે સામાન્ય રીતે રણ વિસ્તારમાં જોવા મળે છે. તે 1.5 થી 2 ઇંચની લંબાઈ ધરાવે છે. તે ઉડવા માટે પીઠ પર 2 મજબૂત પાંખો હોય છે. તેના આગળના પગની તુલનામાં તેના પાછળના પગ લાંબા હોય છે. તે 2 થી 2.5 ફૂટનો કૂદકો મારી શકે છે. તે પવનની દિશામાં આગળ વધતા જતા હોય છે. ગુજરાતમાં જે તીડનું આક્રમણ થાય છે તે તીડ ડેઝર્ટ છે. આ પ્રજાતિ ભારત, પાકિસ્તાન અને આફ્રિકા ખંડના કેટલાક શુષ્ક દેશોમાં જોવા મળે છે. તેના વજન બરાબર ખાવાની ટેવના કારણે તે ખાવધરા તરીકે પણ ઓળખાય છે. તે પુખ્ત તથા માટીમાં ઈંડા મૂકે છે. તે દિવસ દરમિયાન ઉડવાનું પસંદ કરે છે અને રાત્રે દરમિયાન કોઈ પણ જગ્યાએ રાતવાસો કરે છે. પાકમાંથી કીટ ભગાડવા માટે ખેડૂતો મોટા મોટા સાઉન્ડ, ઢોલ, નગારા અને થાળીઓનો અવાજ કરી કીટ ભગાડે છે. પરંતુ કીટ ભાગતા નથી, તેથી ખેડૂતોને નુકસાન થાય છે.